હું કુશાગ્ર બોરા અને આપ સર્વેનું અવિશા ગુજરાતીમાં સહર્ષ સ્વાગત કરું છું. અત્યારે આપણે વિલુપુરમથી પોંડિચેરી અથવા પોંડી અથવા પુદુચેરી તરફ જઈ રહ્યા છીએ. જી હા, આ એ જ પુડુચેરી છે કે જ્યાં મહર્ષિ અરવિંદનો આશ્રમ છે. પોંડિચેરી એ અનેક વર્ષો સુધી વિદેશી શાસકોના કબજા હેઠળ રહ્યું હતું અને તેથી જ તે અત્યારે રાજ્ય નથી, પરંતુ એક યુનિયન ટેરિટરી. યુનિયન ટેરિટરી એટલે કેન્દ્ર શાસિત પ્રદેશ તરીકે એ ચાલી રહ્યું છે. આ જે તમે અત્યારે વેગન જોઈ રહ્યા છો એ બેલાસ્ટ ટ્રેન કહેવાય છે. આ ટ્રેન બાલાસ્ટ એટલે જે રેલવેની ટ્રેક છે, પાટા છે, એના આજુબાજુમાં અને વચ્ચે જે નાના નાના પથ્થરો પડ્યા હોય છે ને એને બાલાસ્ટ કહેવાય, અને એ પાથરવાનું કામ આ બાલાસ્ટ ટ્રેન કરતી હોય છે. ચાલો પાછા આવીએ વિલુપુરમ. ગઈકાલે રાતે હું મદુરાઈથી વિલુપુરમ આવ્યો, કારણ કે પોંડિચેરી માટે મદુરાઈથી ડાયરેક્ટ ટ્રેન નથી, એટલે વિલુપુરમમાં તમારે ઉતરવું પડે. વિલુપુરમ એ એક એવું સ્ટ્રેટેજિક પોઈન્ટ છે, અગત્યનું જંકશન રેલવે સ્ટેશન છે દક્ષિણ ભારતનું, કે જ્યાં 5 જગ્યાએથી જુદા જુદા 5 દિશાએથી લાઈનો આવીને ભેગી થાય છે. એમાંની એક લાઈન છે આ પોંડિચેરીની, બીજી છે તિરુચિરાપલ્લીની, ત્રીજી છે ચેન્નાઈની, ચોથી છે દક્ષિણ ભારતના અન્ય શહેરો તરફ જતી, અને પાંચમી એટલે જ્યાંથી આપણે ગઈકાલે આવ્યા મદુરાઈથી. આમ વિચાર કરી જુઓ કેટલું અગત્યનું આ રેલવે સ્ટેશન છે. 5 દિશાઓથી જ્યારે ટ્રેનો અહીં આવતી હોય છે તો સ્વાભાવિક છે કે દિશા બદલવાની જરૂર પડતી જ હોય છે, અને તેથી જ એન્જિનના રિવર્સલ અહીં થતા હોય છે. વિલુપુરમનો અર્થ આપણે જો જોઈએ તો વિલુ અર્થાત ધનુષ્ય, કમાન, તીર કમાન વાળું કમાન, પુરમ એટલે શહેર. આમ વિલુપુરમ એટલે ધનુષ્યનું શહેર. અહીંના 14 રાજાઓ વિખ્યાત થઈ ગયા છે. અહીં વિલુપુરમમાં એક જિંજી નામનો કિલ્લો છે, અને અહીંથી થોડાક જ અંતરે દૂર ડિંડીગુલ નામના શહેરમાં એક કિલ્લો છે જેનું નામ છે રોક ફોર્ટ. આ કિલ્લો ચટ્ટાન જેવો દેખાય છે, અને તેથી જ એનું નામ રોક ફોર્ટ પાડવામાં આવ્યું છે. મને યાદ છે ચેન્નાઈ એગ્મોરથી વર્ષો પહેલાં હું જ્યારે અહીં આવેલો ત્યારે ચેન્નાઈ એગ્મોરથી એક ટ્રેન મને મળેલી, રોક ફોર્ટ એક્સપ્રેસ, તિરુચિરાપલ્લી માટે. એમાં આ ડિંડીગુલ પણ આવે. હવે સમજાય છે કે એ એના ઉપર આધારિત હતું. આ જુઓ, પ્રકૃતિએ ખોબે ખોબે અહીં સૌંદર્ય વેર્યું છે. આ કોઈ ટર્ફ જેવું લાગે છે, જાણે ઘોડ દોડની ટર્ફ હોય કે પેલું ગોલ્ફ ક્લબમાં જે ટર્ફ હોય. 18 હોલ ગોલ્ફ કોર્સ અહીં બનાવી શકાય એટલી વિશાળ જગ્યામાં પ્લેન અર્થાત સપાટ જગ્યા છે.
એનું સૌંદર્ય જોવો એ માણવાની વાત છે. આપણી પાસે એવી દ્રષ્ટિ હોવી જરૂરી છે. અત્યારે કંઈ ઠંડી પણ નથી અને બહુ ગરમ પણ નથી. એક રીતે જોઈએ તો તમે માણી શકો એવું અદ્ભુત વાતાવરણ છે. સવારનો સમય છે, હજી 9 વાગ્યા છે અને આ લીલાછમ ખેતરો જોઈને જ આંખ ઠરી જાય. અહીં નાના નાના ગામો પણ આવતા જ રહે છે. આ આખી લાઈનમાં આ અત્યારે આપણે જે ટ્રેનમાં જઈ રહ્યા છીએ એ તો જો કે સુપરફાસ્ટ ટ્રેન છે, એટલે ક્યાંય ઊભી નથી રહેવાની. વિવેકપુરમથી ઉપડીને સીધી પોંડિચેરી થોભવાની છે, જે તેનું લાસ્ટ સ્ટેશન છે. પણ અહીં લોકલ ટ્રેનો પણ ચાલે છે, એટલે આ રસ્તા ઉપર બીજા 2-4 લોકલ રેલવે સ્ટેશનો પણ છે. આપણી ટ્રેન ત્યાં રોકાવાની નથી અને સીધી જશે પોંડિચેરી. અહીં અમુક જગ્યાએ ટ્રેનની સ્પીડ 20 કિલોમીટરની થઈ જતી હોય છે, કારણ કે આ જગ્યાએ જીવન વહી રહ્યું છે. મકાનો છે, લોકો રહે છે, અન્ય જીવ સૃષ્ટિ છે, વન્ય જીવ સૃષ્ટિ છે, લેવલ ક્રોસિંગ આવે છે. આમ અમુક જગ્યાએ ટ્રેનને ધીમી પાડી દેવામાં આવતી હોય છે. આ વાહ, વોટર બોડી, પાણી જુઓ, કેટલો જથ્થાબંધ પાણી. આ વોટર બોડી આવી ક્યાંથી? જોકે આ જગ્યા પોંડિચેરી એટલે સમુદ્ર ઉપર છે, બંગાળના ઉપસાગર, ભારતના પૂર્વ કિનારા ઉપર સ્થિત છે પોંડિચેરી. પણ ત્યારે આમ સમુદ્ર હોવા છતાં બહુ સરસ રીતે અહીં પાણી, મીઠું પાણી છે, અને તેથી જ આ બધા જંગલ ને હરિયાળી ને એ બધું તમને દેખાય છે. જો તમે આનો ચિતાર મગજમાં રજૂ કરો તો તમને આ તમામ બાબતો સમજાઈ જશે કે પ્રકૃતિ કેટલી ઉદાર છે આ વિસ્તાર ઉપર. જુઓ કેવા સરસ મજાના ખેતરો આવી રહ્યા છે અને આપણી ટ્રેન એની ઝડપે દોડી રહી છે. ફરી પાછા મકાનો શરૂ થઈ ગયા. મને તો ક્યારેક ઈર્ષા આવતી હોય છે કે અહીં રહેનારા લોકો કેટલા નસીબદાર કહેવાય કે આવી સુંદર જગ્યાએ એ લોકો રહે છે. અહીંના મકાનો પણ તમે જુઓ તો બહુ આલિશાન ન કહી શકાય, પણ તો પણ સારા એવા બાંધકામ કર્યા છે, બાંધણી પણ સારી છે. એટલે લોકો પૈસે ટકે સુખી હોય એવું લાગે છે આ જગ્યાએ. આ જુઓ છે ને, આ તમામ મકાનો કઈ જાતના છે, જુઓ રંગબેરંગી મકાનો છે, જુદી જુદી જાતના મકાનો છે, સાવ ઝૂંપડા નથી. આ કોઈ રેલવે સ્ટેશન છે, પણ આપણી ટ્રેન અહીં ઊભી રહેવાની નથી. આહાહા, આ જુઓ કઈ જાતના મકાનો છે. અહીંનું ગ્રામ્ય જીવન આખું જુદી જ જાતનું છે. મેં વચ્ચે રસ્તામાં એક ગાયને ભાંભરતી સાંભળેલી. આ અત્યારે તો ગુજરાતીમાં ડબિંગ ચાલી રહ્યું છે, વોઇસ ઓવર છે, પણ હિન્દીમાં ઓરિજિનલ સાઉન્ડ ટ્રેક છે. એમાં ગાયને તમે સાંભળી શકો છો ભાંભરતી. તો કહેવાનો અર્થ એ છે કે આ જાતનું અહીંનું ઇકોસિસ્ટમ છે.
પેલી તરફ પણ આવું જ બધું છે, કંઈ ખાસ ફેર નથી. આ આપણે પહોંચ્યા પુદુચેરી. પુદુચેરી, પોંડિચેરી, પોંડી, જે કંઈ પણ કહો તે. તો ચાલો વિરમીએ. નમસ્તે.